નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. કેટલાય લોકો એવા હશે કે જેમને ક્રિકેટ ખૂબ પસંદ હોય છે અને આ જે ક્રિકેટ રમનાર ક્રિકેટર્સ છે એમના વિષય પર જાણવાનું પણ ખૂબ ઉત્સુકતા રાખતા હોય છે. હવે આવામાં સચિન તેંડુલકરની દીકરી એમના વિશે પણ લોકો ઘણું બધું જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. તો સારા તેંડુલકરની ફિટનેસનું રહસ્ય શું છે, આજે આપણે એ ચર્ચા કરવાના છીએ. તો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સતત ચર્ચામાં રહે છે. હવે દરેક વ્યક્તિ પોતાની પરફેક્ટ ફિટનેસ અને ચમકતી ત્વચાની દીવાની હોય છે. હવે આવી સ્થિતિમાં બધાને પોતાની ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય જાણવા ઉત્સુકતા પણ જોવા મળતું હોય છે. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા તો ક્રિકેટ અથવા તો નેતાઓને જોડાયેલી વાતો જાણવા માટે લોકો ખૂબ ઉત્સુક હોય છે. તો સારાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યું જેમાં તેમણે પોતાની સરળ અને સ્વસ્થ જીવનશૈલી વિશે માહિતી આપી. 27 વર્ષીય સારાએ જણાવ્યું કે પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ પાણી, મુઠ્ઠીભર બદામ અને એક કપ બ્લેક કોફીથી કરે છે. સારા એમ પણ કહે છે કે હું સવારની શરૂઆત પાણી, બદામ અને બ્લેક કોફી વડે જ કરું છું, કારણ કે મને વહેલા ઉઠવું ખૂબ પસંદ છે. કોફી વગર તો મને ચાલી જ નહીં શકે. તેઓ એમ પણ કહે છે કે એણે પહેલાં ડિટોક્સ જ્યુસ જેવી ઘણી સવારની દિનચર્યાઓને અજમાવી ચૂકી છે, પરંતુ હવે એ એના સમયપત્રક અને મૂડ અનુસાર વસ્તુઓને સરળ રાખવાનું પસંદ કરે છે. હવે સારા તેંડુલકરની ત્વચા ખૂબ સંવેદનશીલ છે, તેથી તે એ જ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે જેમાં એ ખૂબ કાળજી લે છે. હવે તે રાત્રે એસિડ અથવા રેટિનોલ જેવા ઘટકોવાળો કોઈ પણ ખોરાક નથી લેતી, ખાસ કરી ત્યારે જ્યારે તે બીજે દિવસે તડકામાં બહાર જવાનો પ્લાન કરતી હોય. સારા એમ પણ કહે છે કે મારી ત્વચા અને ફિટનેસ પ્રત્યેનો અભિગમ સરળ છે. જટિલ રીતો અપનાવવાને બદલે હું મારી ત્વચાની જરૂરિયાતો સમજું છું અને એને ધ્યાને રાખું છું. તો જો તમે પણ સારા તેંડુલકરની જેમ ખૂબસૂરત સુંદર ત્વચા ઈચ્છો છો તો તમે પણ તેની જેમ જ સરળ ફિટનેસ અને સ્કિન કેર રૂટીન અપનાવીને ફિટ અને ગુડ લુકિંગ રહી શકો છો. તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ પોતાના ફેવરેટ એક્ટર એક્ટ્રેસીસને અનુસરતા હોય છે, તેમની જેમ જ રહેવાનું, ખાવાનું, પહેરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આવી બાબતો આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે. ફરીથી તમારા સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.